Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવારો શ્રી હુસેનભાઈ મુલતાની, એડવોકેટ ગાયત્રીબેન રામચંદાની અને અનુપ બંસીગર ચતુર્વેદી દ્વારા આજે પાર્ટીના કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ શ્રી હિરેનભાઈ શિર્કે ખાસ ઉપસ્થિત રહી ઉમેદવારો અને કાર્યકરો સાથે ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી। બેઠક દરમિયાન આવનારી ચૂંટણી માટેના વ્યૂહરચના, પ્રચાર કાર્યક્રમો અને મતદારો સુધી પહોંચવા માટેના પ્રયાસોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે વોર્ડ નંબર 6ના વિકાસ મુદ્દાઓ અને પ્રજાની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ઉમેદવારો દ્વારા જણાવાયું હતું કે તેઓ પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરશે અને વિસ્તારના સ્વાર્ગી વિકાસ માટે સક્રિય પ્રયાસો કરશે। આ બેઠકથી કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કામગીરીને વધુ ગતિ આપવામાં આવશે। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। અંદર આ વોર્ડ તમારા અંડરમાં આવતું હોય તો દરેક નાગરિક તમારા કહેવાય। તમે પ્રજાના રાજા કહેવો તો પ્રજાને સુખ આપવું તમારા અંદરમાં આવતું હોય છે। એમને દુઃખી કરવાનો તમને કોઈ અધિકાર નથી। સંવિધાનના અંદર દરેક સમાજના લોકોને હક છે ને એમને જીવવાનો બી પૂરેપૂરો હક છે। તેમને આ રીતના અમને લઘુમતી વિસ્તારના લોકોને બાકાત રાખવામાં આવ્યા છે, તે ઘણી દુઃખની વાત કહેવાય। કારણ કે ભારત દેશ એક દરેક સમાજને લઈને ચાલતો એક ભારત દેશ છે, જેમાં દરેક ભાતીના લોકો રહે છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક સમાજના રહે છે ને બધા હળી મળીને રહે છે। પરંતુ સત્તાની લાલચના અંદર ખુરશી પર બેસેલા લોકોને શું ખબર લઘુમતીઓથી કેમ આટલો બધો વિરોધ છે। લઘુમતી એવું તો શું કરી નાખ્યું છે કે એમને આ રીતે બધી સુવિધાઓથી બાકાત રાખવામાં આવે છે? આવશે, ટૂંક સમયમાં આવશે। અમે ડિસાઈડ કરીને બતાડીશું કે આવશે। હમણાં હાલમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેં નોમિનેશન ફોર્મ ભર્યું છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદભાઈ કેજરીવાલ અને ઉચ્ચ અધિકારીઓએ મારી પસંદગી કરી હતી, તે બદલ એ લોકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જી, સૌ પ્રથમ તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ અધિકારીઓ તેમજ આપણા જે કેજરીવાલ સાહેબ છે એ તમામનો હું આભાર માનું છું કે એ લોકોએ મને આવું માન આપ્યું છે અને પાર્ટીમાં મને ચૂંટણી માટે લડવા માટે મને ટિકિટ આપી છે। બીજી વસ્તુ કે આમ આદમી પાર્ટીના જે કામો છે એ દિલ્હીમાં તો હતા જ, હવે અહીંયા થોડા દેખાશે કામો। જે એજ્યુકેશન માટેનું હતું એ એજ્યુકેશન માટેનું અમે કામગીરી કરીશું। જે કામો અત્યારે પેન્ડિંગ છે એ કામોમાં અમે આગળ વધીશું। વોર્ડ નંબર 6 ની પ્રજાને અમે આપના માધ્યમથી એવું સંદેશ આપવા માંગીએ છીએ કે પ્રજાને જે કંઈ પણ તકલીફ હોય, અમે હજુ જે સ્ટાર્ટ કરી રહ્યા છે એ શરૂઆતના પગલામાં અમારાથી જે બનતું શક્ય થશે અમે પ્રજાના કાર્ય કરીશું। પ્રજાને જે તકલીફ હશે, પ્રજા અમારી પાસે ઓપનલી આવી શકે છે, અમે એમના માટે ઓપન સ્ટેજ રાખ્યું છે। એમના માટે અમે જે બનતા કાર્ય થશે એ અમે અમારા ક્ષમતાથી જરૂર કરીશું। હું એડવોકેટ ગાયત્રી રામચંદાની છું। હું અહીંયા બરોડા બારમાં પ્રેક્ટિસ કરું છું એઝ એન એડવોકેટ। ડ્રેનેજ માટે કરી છે। ડ્રેનેજની લાઈન અત્યારે હાલમાં પણ મગરસ્વામી આશ્રમથી લઈને અમૂલ પાર્લર સુધીની આખી ડ્રેનેજની લાઈન બંધ છે। રોજ રાત્રે 12-1 વાગે પેલા રિકવર કરતો જે એમનો બંબો આવે છે, તે બંબાથી રોજ રાત્રે એનું ડ્રેનેજનું પાણી ખેંચવામાં આવે છે। અધિકારીઓને બી જ્યારે લાઈનો ઉપરથી જ આ લોકો જ્યારે જે બજેટો ફાળવ્યા છે તે લોકોને લેટર લખીને નહીં આપે તો એ લોકો પણ શું કરશે? વોર્ડ નંબર 6ના અધિકારીઓ બધાને વાતો કરેલી છે સાહેબ, જેમાં સ્થાયી સમિતિ ચેરમેનના શીતલભાઈ મિસ્ત્રીને તો ઘણી વખત રજૂઆત કરી છે, હીરાભાઈને રજૂઆત કરી છે, હેમિસાબેન ઠક્કરને રજૂઆત કરી છે, જયશ્રીબેન તો ઘણા દિવસથી લાપતા છે। અવગણના કરવામાં આવે છે। અમારા લોકોને અહીં આગળ કોઈ ગણવામાં નથી આવતું। આ વિસ્તારના અંદર કોઈ દિવસ એ લોકોએ પગ નથી મૂક્યો। લઘુમતીનો હોય કે કોઈનો પણ હોય,
મારે તો ખાસ એટલું જ કહેવાનું કે સત્તાના અંદર આ વોર્ડ તમારા અંડરમાં આવતું હોય તો દરેક નાગરિક તમારા કહેવાય. તમે પ્રજાના રાજા કહેવો તો પ્રજાને સુખ આપવું તમારા અંદરમાં આવતું હોય છે. એમને દુઃખી કરવાનો તમને કોઈ અધિકાર નથી. સંવિધાનના અંદર દરેક સમાજના લોકોને હક છે ને એમને જીવવાનો બી પૂરેપૂરો હક છે. તેમને આ રીતના અમને લઘુમતી વિસ્તારના લોકોને બાકાત રાખવામાં આવ્યા છે, તે ઘણી દુઃખની વાત કહેવાય. કારણ કે ભારત દેશ એક દરેક સમાજને લઈને ચાલતો એક ભારત દેશ છે, જેમાં દરેક ભાતીના લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક સમાજના રહે છે ને બધા હળી મળીને રહે છે. પરંતુ સત્તાની લાલચના અંદર ખુરશી પર બેસેલા લોકોને શું ખબર લઘુમતીઓથી કેમ આટલો બધો વિરોધ છે. લઘુમતી એવું તો શું કરી નાખ્યું છે કે એમને આ રીતે બધી સુવિધાઓથી બાકાત રાખવામાં આવે છે. આવશે, ટૂંક સમયમાં આવશે. અમે ડિસાઈડ કરીને બતાડીશું કે આવશે. હમણાં હાલમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેં નોમિનેશન ફોર્મ ભર્યું છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદભાઈ કેજરીવાલ અને ઉચ્ચ અધિકારીઓએ મારી પસંદગી કરી હતી, તે બદલ એ લોકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલાં તો અમે આખી આમ આદમી પાર્ટીને તળિયાથી લઈને નડિયા સુધીના બધાનો ખૂબ ખૂબ આભાર કરીશ કે મને આ લાયક સમજ્યો કે મને વોર્ડ નંબર 6માંથી મારી પસંદગી કરી. અને બધા બહુ નેતાઓ વાયદા કરતા હોય છે, તો આમ આદમી પાર્ટીના જે છે તે કામની નીતિ કરે છે, રાજનીતિ નહીં કરતા. અને જનતાને પણ હું એવો મેસેજ આપવા માંગીશ કે આ લોકશાહીનો બહુ મોટો પર્વ છે. 26 એપ્રિલે આપણે ઇલેક્શન છે, એ દિવસ મતદાન કરવાનું છે. તો મહેરબાની કરીને મતદાન કરજો, મતને વેચતા ના. જો તમે 250 ગ્રામ ગાંઠિયામાં મતને વેચ્યો છે તો 5 વર્ષ સુધી તમને ફિલ્ડિંગ ભરવી પડશે અને જે મતને ખરીદે છે એ પછી તમને ધ્યાન નહીં આપે. એટલે તમે મતદાન કરશો તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે મતદાન લેવા માટે ઊભા છે. તમે એક વખત દાન કરો, પછી 5 વર્ષ સુધી એનું વળતર તમને મળશે. જો કદાચ તમે આને મતદાનને દાનના બદલે વેચાણ કરશો તો પછી કોર્પોરેટર શોધે નહીં જડે. આજની જે સ્થિતિ છે જગ જાહેર છે, કરોડો રૂપિયામાં ટિકિટો વેચાય છે. તો જે માણસ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આવશે એ તમારી સેવા કરવા માટે નહીં આવે, એ કમાણી કરવા માટે આવશે. તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એ તમારી સેવા કરવા માટે આવ્યા છે. એ તમને બદલામાં કામ આપશે જીત્યા પછી, પણ કંઈ બીજી ઉમ્મીદ કરતા ન. તમે કદાચ કોરોના કાળમાં સાંભળ્યું હશે, સ્માર્ટ સિટી નહીં, સ્મશાન સિટી બનાવ્યું છે. જે કોરોના કાળમાં નીકળ્યું હતું કે આ સ્માર્ટ સિટીના દાવાઓ કરે છે, બધા પોકળ છે દાવાઓ. સ્મશાન સિટી બનાવી છે. એનો મેં એક નમૂનો જ આપી દઉં તમને કે જે આપણા સ્મશાનો ચાલતા હતા, જેમાં બધું ફ્રી ઓફ સેવામાં થતું હતું, ફ્રી ઓફ ચાર્જમાં. હરિસેવા ટ્રસ્ટ છે, જોગણી માતા ટ્રસ્ટ છે, એ લોકો ટ્રસ્ટ કરતા હતા. પણ આ લોકો સ્માર્ટ સિટીના નામ પર સ્મશાનનો ઇજારો આપ્યો છે. ઇજારામાં એ લોકોએ કરોડો રૂપિયાની કટકી રાખી છે એમની. અને પ્લસ ઇજારો આપ્યા પછી પણ ત્યાં સ્કેનર લગાયા છે કે લોકો દાન પેટે આપે. અમને એવી પણ માહિતી મળી છે કે દાનમાં એ નેતાઓનો ભાગ છે, જે આપણા ગયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એ કારનામો એમનો છે, ડૉક્ટર શીતલ મિસ્ત્રીનો. સ્મશાનમાં લગાયા હતા ને અમારા વિરોધ કર્યા પછી હટાયા છે. એટલે કોઈ પણ જાય, હવે સપોઝ કોઈ એના સ્વજનને એની ડેડ બોડી લઈને જાય અને મફતમાં બધું કરતા હોય છે, કે મફતમાં નથી, આ તો કામ આમથી નહીં આમ પકડાયા છે કાન, કે જે કોર્પોરેશનની તિજોરીમાંથી પૈસા જશે, એ કોર્પોરેશનની તિજોરીમાં પૈસા પબ્લિકના ટેક્સના છે. એ પૈસા તો આપવાના, એમાં તો કટકી મારવાની, પણ સામે સહાનુભૂતિ બતાડતા સામેવાળો શું વિચાર કરે કે ભાઈ આપણા માટે આટલો ખર્ચો કરે છે તો આપણે પણ કંઈ ડોનેટ કરીએ. બધા જ કંઈ એવું ઈચ્છતા નથી કે મફતમાં થાય. કોઈ 1000, કોઈ 2000, કોઈ 5000, એ પણ સ્કેનર ત્યાં જ જતો હતો ડોનેશન. એનો પણ ભાંડોફોડ થયો હતો. મારો પરિચય આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 નો પ્રભારી ને અત્યારે ઉમેદવાર છું, અનુપ બંસીધર ચતુર્વેદી. હું એ કહેવા માગું છું કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબે ગુજરાત પ્રદેશના સહસચિવ તરીકે મારી પસંદગી કરીને મને જે આ કારભાર સોંપ્યો છે એ બદલ હું એમનો આભારી છું. હમણાં જે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો, આપની સમક્ષ અમારા ઉમેદવારો બેસેલા છે વોર્ડ નંબર 6ના.
હું તમારા માધ્યમથી જનતાને એક અપીલ કરું છું કે જનતાને અત્યાર સુધી જે સરકારે રાજ કર્યું છે એ સરકારના રાજમાં અત્યાર સુધી જનતાને એમના જે હકોથી વંચિત રાખવામાં આવ્યા છે, જે એમના હકો છે તેમને આપવામાં આવ્યા નથી. જેવી રીતે સ્કૂલ, વીજળી, પાણી, એવા આરોગ્ય, એવા ઘણા બધા જે મુદ્દા છે જેમનાથી એમને વંચિત રાખવામાં આવ્યા છે, તે આ અમારા જે ધુરંધરો છે, અમારા 4 ઉમેદવારો, તે જરૂરથી પૂરા કરશે. અમારી આમ આદમી પાર્ટી પણ ઘણા ઉમેદવારોએ આમ આદમી પાર્ટીએ ઘણા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તે ઉમેદવારો પણ જીત્યા પછી આખા વડોદરાનો જે નજારો હતો, જે આપણા સર સયાજીરાવ ગાયકવાડે જેવું વડોદરા વિચારેલું તેવું મસ્ત વિશાળ અને સુંદર વડોદરા બનાવશે. અને થોડા ટાઈમ પહેલાં તમે હુસેનભાઈને તમે એક સવાલ કર્યો કે ભાઈ તમારા વિસ્તારમાં વિકાસ થયો નથી તો લઘુમતી કોમ જોડે અન્યાય. એવું નથી, એમને લઘુમતી નહીં. તમે મને આજે બતાવો કે આ વિસ્તાર, આ મુસ્લિમ વિસ્તાર છોડીને બીજા વિસ્તારોમાં કયો એમને વિકાસ કરીને ધાડ મારી લીધી છે. આ લોકોએ ફક્ત એક જ વિકાસ કર્યો છે, પોતાના ઘરનો, પોતાની તિજોરીનો ને પોતાના ખિસ્સાનો ને પોતાના બેંક બેલેન્સનો. એ સિવાય એ લોકોએ કશો વિકાસ કર્યો નથી. અને બીજું હું એમ કહેવા ચાહીશ કે તમે ભરોસો કર્યો છે, તમે ભરોસો કરીને કોંગ્રેસને 70 વર્ષ રાજ કરવા આપ્યું, 35 વર્ષ આ બીજેપી જેવા ચોરો. If you like this video, then like, share and subscribe to Mirror Now.